છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી સતત ચર્ચામાં છે। વોટ ચોરીનો મુદ્દો હોય કે પછી પ્રધાનમંત્રી અને તેમના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણીનો ગઈકાલે જે પ્રમાણે આખો મામલો ગરમાયો, સીએમએ પણ પ્રતિક્રિયા આપી, યોગીએ પણ આપી, ભૂપેન્દ્ર પટેલે પણ આપી અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના ભાગરૂપે રાજકોટ અને સુરતમાં કોંગ્રેસ છે તેમના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ખૂબ મોટું દેખાવ કરવામાં આવ્યું છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આજે પણ કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। અનેક પુરાવાઓ ફરી એક વખત બતાવવામાં આવ્યા, પરંતુ જે પ્રમાણે બિહારમાં ચૂંટણીના તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ છે તે રેલીઓ કરી રહી છે અને આ રેલી દરમિયાન જે પ્રમાણે પ્રધાનમંત્રી વિશે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે પરિવાર કહેવાય અને જે કાર્યકરો છે તેમાં ખૂબ રોષ જોવા મળ્યો છે અને આમ જોઈએ તો તે ટિપ્પણી છે કોઈના પરિવાર પર કરવી યોગ્ય પણ ન કહેવાય। ત્યારે રાહુલ ગાંધી દ્વારા અને જે ટિપ્પણી કરવામાં આવી તેનું જે વિરોધ છે આજે રાજકોટ ખાતે પણ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, ખૂબ મોટી પ્રમાણમાં ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ કહેવાય છે કે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। એ દ્રશ્યો પર નજર કરીએ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના કાર્યાલય ખાતે પહોંચવામાં આવ્યા હતા અને જે આખી ઘટના બની છે। રાજકોટ શહેરના કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી જતા પોલીસ બંદોબસ્ત છે તે કોંગ્રેસ કાર્યાલય નજીક ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું, બેરિકેડ મારીને પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। એવી પણ લોકમુખી ચર્ચા થઈ રહી છે કે ભાજપ છે તે વિરોધ કરવા કોંગ્રેસ કાર્યાલય તરફ આવવાનું હોય, જેની જાણ થતાની સાથે જ હવે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ગોઠવાયો છે તેને જોતા એ પ્રકારનું લાગી રહ્યું છે કે જાણે કોઈ મોટી દુર્ઘટના બનવાની હોય તે પહેલા પોલીસ બંદોબસ્ત જે રીતના ગોઠવાય તે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે કાર્યાલય તરફના પણ હું દ્રશ્યો આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે એક તરફ જ્યારે ભાજપ કાર્યાલય કોંગ્રેસનું જે આવેલું છે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર લેમન ટ્રી વાળી શેરીમાં જે આવેલું કોંગ્રેસનું કાર્યાલય છે ત્યાં ભાજપ વિરોધ કરવા આવતી હોવાની વાત મળતાની સાથે જ પોલીસ છે તે એક્શન મોડમાં આવી છે। ત્યારે જે અહીંયા કોંગ્રેસના કાર્યકરો પણ જે રીતના છે જોવા મળી રહ્યા છે, સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ બંદોબસ્ત એ પ્રકારે ગોઠવવામાં આવ્યો છે કે જાણે કોઈ મોટી દુર્ઘટના બનવાની હોય ત્યારે એ જ રીતનો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ચોક્કસથી કોંગ્રેસના જે રાજકોટ શહેર પ્રમુખ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું કે જે સમગ્ર વાત સામે આવી છે તેને લઈને જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે શું આખી ઘટના છે તેમની સાથે જ સૌપ્રથમ વાત કરીશું। રાજદીપસિંહ, આપ રાજકોટ શહેર પ્રમુખ છો, જ્યારે બીજી તરફ ભાજપ વિરોધ કરવા આવતું હોવાની વાત સાથે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની પંચાયતથી પાર્લામેન્ટ લગીની સત્તા છે અને જો એને કોંગ્રેસનો વિરોધ કરવો હોય અને વિરોધ કરવો પડે તો તમે સમજી શકો છો કોંગ્રેસ ગુજરાતની અંદર કેટલી મજબૂત છે। વાત રહી વિરોધ કરવાની, તો કોંગ્રેસ પાર્ટી ગાંધીજીના વિચારો સાથે વરેલી પાર્ટી છે। અમે રાહુલ ગાંધીજીનો જે સૂત્ર છે નફરતની સામે મોહબ્બતની દુકાન, એ લોકો આવશે તો તમે અમે ગાંધીગીરી તરીકે અમે એમને વધાવશું। અને ભારતીય જનતા પાર્ટીની માનસિકતા રહી છે કે અશાંતિ ફેલાવી, દેશ હોય, રાજ્ય હોય કે મોલી ગલ્લા હોય ત્યાં અશાંતિ, અને આજે એ રોડ ઉપર ઉતર્યા છે, તમારી સત્તા હોય પંચાયતથી પાર્લામેન્ટ લગીની અને તમારે વિરોધ કરવા ઉતરવું પડે, એટલે મૂળ એની માનસિકતા જ વિરોધની છે। તમે જે રીતના કહ્યું કે નફરત કે સામને મોહબ્બત કી દુકાન ખોલને કે लिए, મતલબ જે આખું સૂત્ર તમે બોલ્યા, તમે જ્યારે એમને વધાવવાના છો તો પોલીસ બંદોબસ્ત શા માટે? ભારતીય જનતા પાર્ટી ડરપોક પાર્ટી છે, જોરથી બોલવું, વારંવાર જૂઠું બોલવું અને એક નંબરની ડરપોક પાર્ટી છે। અમારા દરવાજા કાયમ પ્રજા માટે પણ ખુલ્લા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોને કામ કરવું હોય ને ત્યાં અસંતોષ હોય અને એની વાતને વાચા ન મળતી હોય તો કોંગ્રેસના કાર્યાલય આવી શકે છે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર, અને એના વાચાને સંપૂર્ણ રીતે એની વાચા જ્યાં પહોંચાડવી હોય ત્યાં પહોંચશે, એની રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું તમને ખાતરી આપું છું। તમે ખાતરી આપી રહ્યા છો, પરંતુ આ પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે તે શા કારણે? તમે તો તેમને વધાવવાના છો, તમે કીધું કે અમે તો
નફરતની સામે મોહબ્બત તેમને બાંટવાના છીએ, તો પછી આ પોલીસ બંદોબસ્ત શા માટે? ભારતીય જનતા પાર્ટી કીધું મેં આપને, એક ડરપોક પાર્ટી છે. પોલીસ કમિશનર પણ ભારતીય, અત્યારે જે સત્તાધીશો છે એ ભારતીય જનતા પાર્ટી યારે કનેક્ટેડ છે. અમે કોઈ બંદોબસ્ત માંગ્યો નથી અને અમે ખુલ્લેઆમ ફરીએ છીએ. પ્રજાના સેવક છીએ, અમને કોઈના બાપુજીથી બીક લાગતી નથી. અને ભારતીય જનતા પાર્ટી છે એ તો સમગ્ર બીજી દેશને આઝાદી કોંગ્રેસે અપાવવાની છે લોકશાહીની અંદર. એ કામ અમારા સમગ્ર આગેવાનો અને કાર્યકરો કરે છે અને લોકોને બીજી જે આઝાદીની લડાઈ છે બંધારણ બચાવવાની, એ અમે લડી રહ્યા છીએ. હજી ચોક્કસથી જે રીતના આપે સાંભળ્યું કે જ્યારે ભાજપ છે તે કોંગ્રેસ કાર્યાલય તરફ આવવાની છે અને તેમની સામે જે રાજકોટના શહેર પ્રમુખ રાજદીપસિંહ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે તો તેમને વગાવવાના છીએ, નહીં કે તેમનો વિરોધ. મતલબ તેમના જે રીતના તેમને જે વાત કરી, પરંતુ જે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે તેને લઈને અનેક ચર્ચાઓ છે તે થઈ રહી છે. ત્યારે હવે ભાજપ ના જે કાર્યકરો છે તે ક્યારે અહીંયા પહોંચે છે અને શું તેમના દ્વારા કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે. અને જે ભાજપના કાર્યકરો આવશે તેમની સાથે કોંગ્રેસનો વ્યવહાર કયા પ્રકારે હશે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.